આણંદના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધનથી ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આગામી 23 એપ્રિલના રોજ યોજવા માટે ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। આ અંગે આજે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ માહિતી આપી। ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ કહ્યું કે ઉમરેઠ વિધાનસભાની અંતિમ મતદાર યાદીમાં 17 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રકાશિત કરવામાં આવી છે। જે સ્થિતિએ ઉમરેઠ વિધાનસભામાં કુલ 2,42,836 મતદારો નોંધાયેલા છે, જે પૈકી પુરુષ મતદારોની સંખ્યા 1,05,990 અને સ્ત્રી મતદારોની સંખ્યા 1,09,009 છે અને હાલમાં સતત સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશે, જેમાં ફક્ત મતદારોની નોંધણી થઈ શકશે, જે મુજબની વધારાની યાદી મતદાન સમયે બહાર પાડવામાં આવશે। ગઈકાલે ભારતના ચૂંટણી પંચ દ્વારા ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનો પણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। ચૂંટણી પંચના પ્રેસ કોન્ફરન્સ પ્રમાણે ચૂંટણી પંચના આદેશ અનુસાર ઉમરેઠ વિધાનસભાની જે પોલિંગ ડેટ છે 23 એપ્રિલ નક્કી કરવામાં આવી છે અને 4 મહિના રોજ રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે। ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ જાહેર થતાં જ સમગ્ર ઉમરેઠ વિધાનસભામાં આચારસંહિતાની અમલવારી શરૂ થઈ ગઈ છે। જિલ્લા ચૂંટણીની ટીમ દ્વારા તમામ પ્રકારની જે ટીમો છે આચારસંહિતાની અમલીકરણ માટે એમસીસીની ટીમો, મીડિયા સર્ટિફિકેશન મોનિટરિંગ કમિટીની ટીમો, જે સ્ટેટિક સર્વેલન્સ ટીમો, જે સ્થાયી ટુકડીઓ પોલીસ અને એસએસટી મજિસ્ટ્રેટ દ્વારા જે સ્થાયી ટુકડીઓ બનાવવાની છે એ પણ ઓલરેડી ગઈકાલથી ચાલુ કરી દેવામાં આવી છે।